तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબરની માહિતી તેમજ વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ્યું પડી ગયું છે। જોકે હવે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય જશે અને 17મી તારીખથી લઈને 22મી દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ આવશે। અને જોકે હાલમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા પણ રહેશે તેવું અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે 17 થી 22 સુધી ભારે વરસાદ સાથે વરસાદ થશે અને 22 થી 25 જૂન ચોમાસું જામશે અને 22 જૂન સુધીમાં આંધી વંટોળ પણ રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની લોન માફ। ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે કે આ માહિતી ઝારખંડના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી બદલે આપી છે। તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાની લોન લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે। તો દોસ્તો, ત્યારબાદનો સમાચાર જોઈએ તો 2000નો 17મો હપ્તો જમા। ખેડૂતો માટે મિત્રો મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે। 18 જૂનના રોજ માનનીય શ્રી નરેન્દ્ર મોદી ₹2000 રૂપિયાનો 17મો હપ્તો ટ્રાન્સફર કરી દેશે, જેની બધા ખેડૂત ભાઈઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા। એ આતુરતાનો હવે અંત આવ્યો છે। 9 કરોડ 3 લાખ ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। લગભગ મિત્રો 20,000 કરોડ રૂપિયાની રાશિ ખેડૂત ભાઈઓના ખાતામાં મોકલવામાં આવશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો તમામ ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલ લેટર, ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા તો ER-UPI દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે। આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા માટે પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે। બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે। આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 60,000ની સહાય મળશે। ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે। સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ રહી છે। ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024, જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ખેડૂતોની યોજનાની અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે। ટ્રેક્ટર સહાય યોજના 2024ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે। આ યોજના 100% રાજ્ય સરકારની ચાલતી યોજના છે। આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેતીમાં ઝડપથી કારીગરી કરી શકાશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અડધી કિંમતે DAP ખાતર મળશે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે DAP ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો DAP લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં
આપવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ખાતર ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં મળશે, જેના ખેડૂતોને સીધો ફાયદો થશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ આવાસ મોદીજીની મોટી જાહેરાત। ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીએ પીએમ આવાસ યોજનાને લઈ મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરવામાં આવશે। જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન કે ઓફલાઈન પણ ભરી શકાશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય। નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર દ્વારા અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20 જૂનથી શરૂ થશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવ આશરે 108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરનારનું અનુમાન છે। ગયા તારીખે 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ ગઈ છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।